નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણી જગ્યાએ સગા ભાઈઓ વચ્ચે દુશ્મની હોય છે। સગી માના એક જ કોઠીથી જન્મ લઈને બાળપણથી લઈને યુવાની સુધી સાથે રહેવાવાળા અને સાથે રમવાવાળા બે સગા ભાઈઓ વચ્ચે દુશ્મની કોણ કરાવે છે? મિત્રો, આ વિડીયોમાં આજે અમે એક એવી કહાની રજૂ કરવાના છીએ જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળી શકે છે કે બે સગા ભાઈઓ વચ્ચે દુશ્મની ઉત્પન્ન થવાનું સૌથી મોટું કારણ શું હોય છે। ભાઈઓ વચ્ચે નફરતની દિવાલ ઊભી કરી અને ભાઈઓના પ્રેમને અલગ કરનારું કોણ હોય છે? આ કહાની ફક્ત એક કહાની નથી, પરંતુ એક સત્ય ઘટના પર આધારિત વાત છે। કહેવાય છે કે આજના સમયમાં પણ ભાઈઓ વચ્ચે પ્રેમ હોય છે, પરંતુ એના પ્રેમને ક્યારેક કોકની નજર લાગી જાય છે, જેનાથી એનો પવિત્ર પ્રેમ દુશ્મનીમાં બદલાઈ જાય છે। મિત્રો, આ કહાની આપણને એ શીખવે છે કે બે ભાઈઓ વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ। એટલે તમને વિનંતી કરીએ છીએ કે આ કહાની અંત સુધી જરૂર સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો। નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બની રહે। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। મિત્રો, એક ગામમાં એક સજ્જન પુરુષ રહેતા હતા। એને બે પુત્ર હતા અને બે પુત્રો ખૂબ જ સુંદર અને સમજદાર હતા। બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતો। બંને ભાઈઓ રોજ સાથે રહેતા, સાથે જમતા અને જ્યારે એને ક્યાંક બહાર જવાનું થાય ત્યારે બંને ભાઈઓ એક સાથે જતા હતા। બંને ભાઈઓ વચ્ચે પ્રેમ એટલો ઊંડો હતો કે આ બંને ભાઈઓને ગામના અન્ય લોકો પ્રિય મિત્રો પણ કહેતા હતા। ભાઈ ભાઈ વચ્ચે તો હંમેશા પ્રેમ હોય જ છે, પરંતુ ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ પેદા કરનાર તો કોઈ બીજું જ હોય છે। જરા વિચાર કરો કે એક જ માની કુખેથી જન્મ લેનાર ભાઈઓ વચ્ચે શું દુશ્મની થવી એ શક્ય વાત છે? આવું તો ક્યારેય ના બની શકે, પરંતુ ભાઈઓ વચ્ચે દુશ્મની ઊભી કરવા વાળું તો કોઈ બીજું હોય છે। હવે આ બંને ભાઈઓ ધીરે ધીરે મોટા થયા ત્યારે તેમના માતા પિતાએ બંને ભાઈઓના વિવાહ કરાવી દીધા અને બંને ભાઈઓની પત્નીઓ ઘરમાં આવી હતી અને માતા પિતા વૃદ્ધ થયા હતા। હજુ તો થોડા મહિના વીત્યા હતા ત્યાં તો તે બંને ભાઈઓ પત્નીઓ વચ્ચે લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા અને બંને વચ્ચે લડાઈ એટલી બધી વધી ગઈ કે દેરાણી જેઠાણીને એકબીજા સાથે ક્યારે બન્યું જ નહીં। બંને ભાઈઓ વચ્ચે નફરત કરવાનું શરૂ કર્યું। બંને પત્નીઓ પોતપોતાના પતિઓને કહેવા લાગી કે તમારા ભાઈ આવો છે ને તમારો ભાઈ તેવો છે, તમારા ભાઈએ આમ કર્યું અને તમારા ભાઈએ આમ ન કર્યું, અને આ રીતે આરોપનો દોર શરૂ થઈ ગયો। પોતાની પુત્ર વધુઓના આવા કજિયા કંકાસ જોઈને એના પિતા દુઃખી થઈ ગયા અને તેને પોતાના બંને પુત્રોને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે હે બેટા, તમે એકબીજા સાથે પ્રેમથી રહો અને ક્યારે જુદા નહીં પડતા। તમારી પત્નીઓનું વર્તન સારું નથી, એટલે તમે એને સમજાવવાની કોશિશ કરજો। આટલું સમજાવ્યા બાદ થોડા મહિના પછી માતા પિતાનું મૃત્યુ થઈ ગયું। ધીરે ધીરે સમય વીતતો ગયો। બંને ભાઈઓને સંતાનો પણ થઈ ગયા હતા। મોટા ભાઈને 4 પુત્રો હતા અને નાના ભાઈને 3 પુત્રો હતા। બંને ભાઈઓની પત્નીઓ હવે પોતાના પુત્રોના કાન ભરવાનું શરૂ કરી દીધું કે તારા કાકા આવા છે અને તારા કાકા તેવા છે। બીજી બાજુ નાની વહુ પણ પોતાના પુત્રોને એવું જ શિખામણ આપવા લાગી કે તારા મોટા બાપા આવા છે અને એ બંને પતિ પત્ની મતલબી છે અને સ્વાર્થી છે, એ લોકોએ હંમેશા આપણને નુકસાન પહોંચાડ્યું છે। હવે સામસામે આરોપ દોર શરૂ હતો અને ભાઈઓની પત્નીઓએ પોતાના સંતાનોના મગજમાં ખોટી ગેરસમજ ઊભી કરી દીધી હતી અને જ્યારે બંને ભાઈઓના સંતાનો મોટા થયા, સમજદાર થયા, એટલે એમને એના પિતા પર ઘણી પ્રકારના અંકુશો લગાવી દીધા। દીકરાઓએ પોતાના પિતાઓને કહી દીધું કે તમે હવે એકબીજાના ઘરે નહીં જતા અને એકબીજાને મળતા નહીં, કારણ કે આ સંતાનોની માતાએ એ તો પહેલેથી જ એના મગજમાં એકબીજા પ્રત્યે દુશ્મનીના બીજ રોપી દીધા હતા। મિત્રો, જરાક વિચાર તો કરો કે જે ભાઈઓ બાળપણથી જ સાથે રહેતા, સાથે જમતા, સાથે રમતા હતા, એ ભાઈઓ એકબીજા સાથે બોલ્યા વગર કેવી રીતે રહી શકે? એકબીજાના ઘરે ગયા વગર કેવી રીતે રહી શકે? પરંતુ બંનેની પત્નીઓએ સંતાનોના મગજમાં દુશ્મનીનું ઝેર એટલું બધું ભરી દીધું હતું, જેનાથી બંને ભાઈઓ એકબીજાના ઘરે પણ જઈ શકતા નહોતા। હવે સમયને આધીન બંને ભાઈઓ વૃદ્ધ થઈ ગયા અને જ્યારે પણ મોકો મળતો ત્યારે બંને ભાઈઓ એકાંતમાં મળતા। એવું બનતું કે 2-3 મહિના બાદ ક્યારેક
છુપાઈને બંને ભાઈઓ મળતા અને તેઓ એકબીજા સાથે પોતાના દિલની વાતો કરતા. બંને ભાઈઓ એકબીજા સાથે પોતપોતાના દુઃખ વહેંચતા હતા અને એકબીજાને ગળે લગાવીને બંને ભાઈઓ ખૂબ રડતા હતા અને એવું કહેતા કે ભાઈ, આપણા સંતાનોને અને આપણી પત્નીઓએ આપણને બંનેને વિખૂટા કરી નાખ્યા છે અને આપણા બાળકો અંદરો અંદર લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે, એકબીજાને મારવા માટે તૈયાર થઈને બેઠા છે. જ્યારે નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ, આપણે આપણા સંતાનોને જલ્દી જ સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીંતર ખૂબ મોડું થઈ જશે. ક્યાંક એવો અનર્થ ના થઈ જાય જેનાથી આપણે જીવી પણ ના શકીએ અને મરી પણ ના શકીએ. મિત્રો, એક વાત ખૂબ મહત્વની છે કે એક પિતા સૌથી વધારે દુઃખી ત્યારે જ થાય છે જ્યારે એના પોતાના સંતાનો એની વાત ન માનતા હોય. પરંતુ આ દુઃખ એક પિતા માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જ્યારે સંતાનો એકબીજા સાથે લડે છે, એકબીજાને મારવા માટે તૈયાર થાય છે, એના પિતાજી સમજાવતા હોય પરંતુ સંતાનો એની વાત ન માને, એ એક પિતા માટે સૌથી મોટું દુઃખ હોય છે. દુનિયાનો દરેક પિતા એવું ઈચ્છતો હોય છે કે પેટ ભરીને પૂરતું ભોજન ભલે ન મળે, પરંતુ અમારા સંતાનો પ્રેમથી હળીમળીને રહેવા જોઈએ. જો અમારા સંતાનો પ્રેમથી હળીમળીને જીવન જીવશે તો અમે ભૂખ્યા રહીને પણ અમારું જીવન વિતાવી દઈશું. પરંતુ એક પિતાને જ્યારે એના સંતાનો અંદરો અંદર લડતા હોય એ પરિસ્થિતિને જોવી એ ખૂબ દુઃખદાયક હોય છે. ત્યારે બંને ભાઈઓ એકબીજાને ગળે લગાવીને ખૂબ જ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આપણે આપણા સંતાનોને કોઈ પણ સંજોગોમાં સમજાવવા પડશે. આવી રીતે બંને ભાઈઓ પોતપોતાના સંતાનોને સમજાવવા માટે ઘણા બધા ઉપાયો કરે છે અને અન્ય લોકો તેમજ સંબંધીઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ એના પુત્રો નથી માનતા, કારણ કે એની જનેતાએ તો એના મગજમાં નફરતનું ઝેર ભરેલું હતું. બંને ભાઈના પુત્રો કોઈની પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતા. જ્યારે બંને સગા ભાઈઓના પુત્રો ઘણા બધા સમજાવતા છતાંય રાજી ન થયા, ત્યારે મોટો ખૂબ જ દુઃખી થઈ ગયો અને દુઃખમાં ને દુઃખમાં એને એટેક આવી ગયો અને મોટા ભાઈનું અવસાન થઈ ગયું. જ્યારે મોટા ભાઈનું અવસાન થયું ત્યારે નાના ભાઈએ ખૂબ જ દુઃખ લાગ્યું. એ નીચે જમીન પર ઢળી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, તમારી આ લડાઈ અને ઝઘડાઈએ મારા ભાઈનો જીવ લઈ લીધો. તમારા બધાના કારણે જ મારા ભાઈ મને છોડીને હંમેશા માટે જતો રહ્યો છે. હે ભગવાન, આવા સંતાનો અને આવા પરિવાર સાથે રહેવા કરતાં તો મરી જવું સારું છે. હે ભગવાન, તમે મને પણ બોલાવી લો. અમે બંને ભાઈઓ જીવનભર સાથે રહ્યા છીએ અને સાથે મોટા થયા છીએ, પરંતુ અમારા બંને ભાઈઓના પરિવારે અમને અલગ કરી દીધા. આજે મોટા ભાઈ કાયમ માટે આ દુનિયા છોડીને જતા રહ્યા છે. નાનો ભાઈ ખૂબ જ રડી રહ્યો હતો, પરંતુ એની પત્ની અને તેના દીકરાઓએ તેમને એની ભાભીને જરાય ફરક ન પડ્યો. ત્યારે નાના ભાઈની પત્નીએ તેના દીકરાઓને રોક્યા અને કહ્યું, તારા મોટા બાપા મરી ગયા છે, પરંતુ હું એના અંતિમ સંસ્કારમાં નહીં જાઉં અને તમે પણ નહીં જતા. આખરે એવું જ થયું. નાના ભાઈની પત્નીએ પોતાના જેઠના અંતિમ સંસ્કારમાં પોતાના દીકરાઓને ન જવા દીધા. જ્યારે નાનો ભાઈ ચાલવા લાગ્યો ત્યારે એના પુત્રોએ એને પણ રોકી લીધો અને કહ્યું, તમે કેવી રીતે જાઓ છો? તમે પણ નહીં જઈ શકો. ત્યારે તેની પત્ની કહેવા લાગી, જ્યારે આપણા સંતાનો નથી જતા તો તમે કેવી રીતે જઈ શકો છો? એટલે દુઃખી મનથી નાનો ભાઈ કહેવા લાગ્યો કે આપણા સંતાનો જાય કે ના જાય મને કોઈ વાંધો નથી, પરંતુ મારે જવું પડશે, એટલા માટે તમે મને રોકશો નહીં. હવે મારો ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે, એટલે છેલ્લી વાર એના દર્શન કરી લઉં, કારણ કે હવે પછી મને મારા ભાઈનું મોઢું ક્યારેય જોવા નહીં મળે. અને મારું માનો તો તમે પણ ચાલો, આપણે આજે મોટા ભાઈના અંતિમ સંસ્કારમાં જવું જોઈએ, નહીતર મને એકલાને જવા દો. ત્યારે એની પત્નીએ એના દીકરાઓને આદેશ આપ્યો કે તમારો બાપ પાગલ થઈ ગયો છે, એને જવા નહીં દેતા. ત્યારે નાના ભાઈએ એની પત્ની અને દીકરાઓને ખૂબ જ વિનંતી કરી, પરંતુ એ લોકો ન માન્યા. એની પત્નીએ દીકરાઓને કહ્યું, જ્યાં સુધી એના ભાઈની અંતિમ વિધિ પૂર્ણ ન થઈ જાય અને એનું 12મું પૂર્ણ ન થાય ત્યાં સુધી એને તમે આ રૂમમાં પૂરી રાખજો. એને બહાર નહીં નીકળવા દેતા, નહીતર એ ક્યાંક ભાગી જશે. હવે બિચારો લાચાર ભાઈ શું કરી શકે, કારણ કે એના શરીરમાં હવે તાકાત નહોતી. કળિયુગના સમયની કેવી પત્નીઓ છે અને કેવા સંતાનો છે કે પોતાના બાપને જેલમાં પૂર્યો હોય એમ એક રૂમમાં પૂરી દીધો. ધીરે ધીરે 12 દિવસ
પૂર્ણ થયા અને 13મો દિવસ આવ્યો ત્યારે સગા સંબંધીઓ આવ્યા, પરંતુ જે વ્યક્તિનું અવસાન થઈ ગયું હતું એના 12માની વિધિમાં એનો નાનો ભાઈ હાજર ન હતો, કારણ કે એને રૂમમાં બંધ કરી દીધો હતો. ઘેર આવેલા તમામ મહેમાનો સાંજ પડી અને પોતપોતાના ઘરે જતા રહ્યા. એટલે છેલ્લા દિવસે જમણવાર રાખ્યું હતું. એ જમણવાર પણ પૂર્ણ થઈ ગયું હતું. કેવળ કામ કરવાવાળા લોકોને જ ભોજન બાકી રહ્યું હતું. એ બધા જ લોકો ખાવા માટે એક લાઈનમાં બેસી ગયા હતા. આ બાજુ પેલા નાના ભાઈને એની પત્ની અને પુત્રોએ રૂમમાં બંધ કરી રાખ્યો હતો. હવે એની પત્નીએ એને છોડી દેવા માટે આદેશ કર્યો કે હવે બધું જ પતી ગયું છે, એટલે તમારા પિતાને બહાર કાઢો. ત્યારબાદ દીકરાઓએ તેના પિતાને બહાર કાઢ્યો. ત્યારે નાનો ભાઈ એના દીકરાઓ અને તેની પત્નીથી છુપાઈને ઘરમાંથી બહાર નીકળી ગયો અને દોટ મૂકીને સીધો મોટા ભાઈના ઘરે પહોંચી ગયો. ત્યાં ગામના લોકો ભોજન કરવા માટે લાઈનમાં બેઠા હતા. એ લાઈનમાં છેલ્લે જઈને મોઢું છુપાવીને બેસી ગયો. જ્યારે પીરસવાવાળા એક વ્યક્તિની નજર પડી ત્યારે એના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારે આ નાના ભાઈને પીરસવાવાળા વ્યક્તિને કહ્યું કે મારી પત્ની અને મારા દીકરાઓ મને 13 દિવસથી એક રૂમમાં બંધ કરી રાખ્યો હતો, એટલા માટે હું મારા ભાઈના અંતિમ સંસ્કારમાં કે 12 દિવસ સુધી અહીં આવી ના શક્યો. આજે મને બહાર કાઢ્યો છે અને મને જોઈને કોઈ ઓળખી ન જાય એટલા માટે હું અહીં સંતાઈને બેઠો છું. મારો ભાઈ તો હવે નથી રહ્યો, પરંતુ એના 12માનો એક કોળિયો મારા પેટમાં જશે તો એના આત્માને શાંતિ મળશે. આટલું સાંભળતા જ ગામના એ વ્યક્તિની આંખમાંથી આંસુ આવી ગયા. ત્યારબાદ એ વ્યક્તિ દોડીને સીધો જ તેના ભત્રીજાઓ પાસે ગયો અને કહેવા લાગ્યો કે ધિક્કાર છે તમારા જેવા સંતાનોને કે તેના મોટાઓની મર્યાદાને પણ ભૂલી ગયા છો. એવી તો કેવી દુશ્મની છે તમારા ભાઈઓ વચ્ચે કે તમારા દીકરાઓના બાપને એના ભાઈના ઘરે નથી જવા દેતા અને ભત્રીજા એના કાકાને આવવા નથી દેતા. ધિક્કાર છે તમને લોકોને કે તમારા કાકાને સંતાઈને આંગણાથી બહાર બેસવું પડે છે. આટલું સાંભળતા જ ભત્રીજાઓએ દોટ મૂકી અને બહાર જઈને કાકાના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે કાકા, મહેરબાની કરીને અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે. તમે અમારા વડીલ છો અને હવે તમને અમારા પરિવારમાં મોટા છો તો પણ તમારે અહીંયા છુપાઈને ભોજન કરવું પડે છે. તમે અંદર ચાલો, અમારા કાકા માટે ભોજન આજે અમે લાવીશું. ત્યારબાદ ભત્રીજાઓ કાકાને અંદર લઈ ગયા અને કાકાએ ભત્રીજાઓને ગળે લગાવી દીધા. ત્યારબાદ ભત્રીજાઓ કહેવા લાગ્યા, હે કાકા, હવે તમે બોલો, તમે અમારી પાસેથી શું ઈચ્છો છો? તમે જે સજા આપશો તે અમને મંજૂર છે. ત્યારબાદ કાકાએ એ ચારેય ભત્રીજાઓને ગળે લગાવીને કહ્યું, તમે બધા જ મારા ભત્રીજા છો, એટલા માટે મારા માટે તો મારા દીકરા સમાન જ છો. હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ જીવતો હતો ત્યાં સુધી તમારી માએ અને મારી પત્નીએ અમને બંને ભાઈઓને મળવા નથી દીધા. અમને બંને ભાઈઓને વિખૂટા કરી દીધા હતા અને તમને પણ એકબીજાના પિતરા ભાઈઓને મળવા નથી દીધા, ક્યારે ભેગા બેસવા નથી દીધા. તમારા બધા જ ભાઈઓના મગજમાં તમારી માતાઓએ એવું ઝેર ભરી દીધું છે કે તમે એકબીજાના દુશ્મન બની બેઠા છો. આ દુઃખ સહન ન કરી શકવાથી મારો મોટો ભાઈ અને મારા બાપ આ દુનિયા છોડીને જતો રહ્યો છે, પરંતુ હું એવું નથી ઈચ્છતો કે મારું પણ આવી જ રીતે મૃત્યુ થાય. મારી એવી ઈચ્છા છે મારા 3 પુત્રો અને તમે ચારેય ભાઈઓ એક થઈ જાઓ. બધા જ ભાઈઓ હળી મળી સંપીથી રહેવાની કોશિશ કરો, એ જ મારી ઈચ્છા છે. એટલે તમે ચારેય ભાઈઓ અત્યારે જ મારી સાથે ચાલો. મારા 3 પુત્રો તમને માફ કરી દેશે, તમે પણ એને માફ કરી દેજો. એ પણ દિલ મોટું રાખશે અને તમે પણ તમારું મન મોટું રાખજો. ત્યારબાદ ચારેય ભત્રીજાઓ કાકાની સાથે એના ઘરે ગયા. આ બાજુ પોતાના ઘરે પોતાના પિતરાય ભાઈઓને આવેલા જોઈને 3 ભાઈઓ ઊભા થઈ ગયા. ત્યારબાદ આ ચારેય ભાઈઓ પોતાના પિતરાય ભાઈઓના પગે પડ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, અમારાથી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે, અમારાથી ઘણા બધા પાપ થઈ ગયા છે, અમને માફ કરી દો. આજ સુધી અમે અને તમે દુશ્મનો થઈને રહ્યા છીએ, પરંતુ હવે આપણે આ બધું ભૂલીને એક થવું જોઈએ. ત્યારબાદ બધા જ ભાઈઓને જૂની વાતો ભૂલીને અને કહેવા લાગ્યા, આજ પછી આપણે ક્યારે એકબીજા સાથે લડીશું નહીં. હવે આપણી વચ્ચે કોઈ પણ પ્રકારની દુશ્મની નહીં સર્જાય. હવે આપણે બધા ભાઈઓ એક સાથે મળીને જીવનભર પ્રેમ, સ્નેહ અને સમથી જીવનભર સાથે રહીશું. એટલે બધા જ ભાઈઓ પોતાની માતાઓ પર ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે ધિક્કાર છે તમારા જેવી માતાઓ પર, જેને ભાઈ ભાઈ વચ્ચે ઝેર ઉત્પન્ન કરી. ધિક્કાર છે.
ભાઈ ભાઈ વચ્ચે ઝેર ઉત્પન્ન કરી દીધું. ધિક્કાર છે તમારા જેવી પત્નીઓ પર જે પોતાના પતિની પણ ના થઈ શકી. અરે, સ્ત્રીઓનો દરજ્જો તો પરિવારને જોડીને રાખવાનો હોય છે. તમે તો સ્ત્રી જાતિ માટે પણ કલંક સાબિત થયા છો. તમે તો હંમેશા આપણા આખા પરિવારને એકબીજાથી વિખૂટા પાડ્યા છે. શું તમે તમારી જાતને સ્ત્રી કહો છો? દુનિયાની સંસ્કૃતિ અને સમાજ તમને ક્યારેય સ્ત્રીનો દરજ્જો આપશે નહીં, ક્યારેય માનો દરજ્જો નહીં આપે. અને તમે અમને પૂછો છો અમે શું કરી રહ્યા છીએ? જો હવે પછી ફરીથી તમે અમારા મગજમાં એકબીજા પ્રત્યે ઝેર ભરવાનો પ્રયાસ કરશો તો અમે તમને કાયમ માટે ભૂલી જઈશું. મિત્રો, પોતાના જ પુત્રોની આવી વાતો સાંભળી બંને માતાઓ પાછળ હટી ગઈ. ત્યારબાદ કાકા પોતાના પુત્રો અને ભત્રીજાઓને હૃદયથી ભેટી પડ્યા અને ત્યારબાદ ભાઈઓ વચ્ચે અતૂટ પ્રેમ બંધાઈ ગયો અને તેઓ ખૂબ જ રાજીથી જીવન જીવવા લાગ્યા. થોડા દિવસો બાદ કાકા પણ આ દુનિયા છોડીને જતા રહ્યા અને એના અંતિમ સંસ્કારમાં બધા ભાઈઓ ભેગા મળીને કર્યા અને આખા ગામને ભોજન કરાવ્યું. કહેવાય છે કે ભાઈ હંમેશા ભાઈ જ હોય છે. બે ભાઈઓ વચ્ચે હંમેશા અતૂટ પ્રેમ હોય છે. આ પરિવારમાં પણ બંને ભાઈઓ વચ્ચે અતૂટ પ્રેમ હતો, પરંતુ ભાઈઓ વચ્ચે વિખવાદ ઊભો કરવાનું કારણ શું હતું? ભાઈ ભાઈ વચ્ચે દુશ્મનાવટ કરાવનાર કોણ હતું? એ આ કહાની દ્વારા આપણે ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. એવું પણ નથી કે આ દુનિયામાં બધી જ માતાઓ ખરાબ હોય છે અથવા તો બધી જ પત્નીઓ ખરાબ હોય છે, પરંતુ અમુક ઘર પરિવારમાં આવા પાત્રો પણ હોય છે જે આખા પરિવારને વેર વિખેર કરી નાખે છે. મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.